પ્રકરણ 18 યુદ્ધની વાતો શુદ્ધ રમણીય હોય છે, અર્થાત સાંભળનારને ખૂબ રસ આપનારી હોય છે, પણ વાસ્તવિક યુદ્ધ ભયંકર પીડા, વેદના તથા કરુણાથી છલકાતું લોહીનું સરોવર હોય છે. યુદ્ધની વિભીષિકા ભલભલાના ગાત્રો શિથિલ કરી દેનારી હોય છે. હજારો લાખો સૈનિકોના કરુણ મૃત્યુ, તેમની વિધવા સ્ત્રીઓનું આક્રંદ, અનાથ બાળકોના નિસાસા, ગવાયેલા સૈનિકો તથા મૃતકોની દુર્દશા, શત્રુ પક્ષમાં પકડાયેલા સૈનિકોની તો વાત જ શી કરવી, જાણે જીવતું નરક. આ બધી વિટંબણાથી ઘેરાયેલું યુદ્ધ પ્રજા માટે અભિશાપ બનતું હોય છે. પ્રજાની જંગલી દશાથી માંડીને આજની સભ્ય દશા સુધી યુદ્ધનું સાતત્ય રહ્યું છે. એક રીતે એમ કહી શકાય કે પ્રત્યેક પ્રજાના ઇતિહાસમાં 80% પાના યુદ્ધની ઘટનાઓથી રોકાયેલા છે. ઇતિહાસમાંથી યુદ્ધના પાના કાઢી નાખવામાં આવે તો જાણે ઇતિહાસ જ સમાપ્ત થઈ જાય. આવી ભીષણ વેદનાને રોકવા પ્રયત્ન કરનારા આજ સુધી સફળ નથી થયા. કદાચ કોઈ એકાદ પ્રસંગે સફળતા મળી હોય તો તેમાં દુર્જનને રાજી કરવા સજ્જનનો ભોગ લેવાયો હશે. યુદ્ધ સારું નથી, પણ તેનાથી ભાગી છૂટવું તે તો તેથી પણ ખરાબ છે, કારણ કે તેમ કરનાર વધુ ને વધુ અત્યાચારોની ભૂમિકા પૂરી પાડે છે. જીવન સાથે કેટલીક અનિવાર્ય બુરાઈઓ જોડાયેલી છે, જેમાંની એક બુરાઈ યુદ્ધ છે. શ્રીરામ લંકાની ભાગોળે છાવણી નાખી અને પડ્યા હતા. સેના યુદ્ધ માટે થનગની રહી હતી, પણ શ્રીરામનું મન હજી પણ સમાધાન તરફ હતું. જો રાવણ સીતાજીને પાછા સોંપી દે તો લોહી રેડ્યા વિના હજી પણ તે પાછા ફરવા તૈયાર હતા. છેલ્લી મંત્રણા કરવા તથા રાવણને સમજાવવા તેમણે અંગદને તૈયાર કર્યો. અંગદ વાલીનો પુત્ર શ્રીરામ પ્રત્યે અનન્ય નિષ્ઠા ધરાવતો હતો. દૂત કાર્ય કરનાર અસાધારણ બુદ્ધિ ચાતુરી વાળો હોવો જોઈએ. ખૂંખાર શત્રુ સામે કોઈ જ શસ્ત્ર કે સહાયક વિના તેની સભામાં જોઈને તેને ન ગમતી વાતો તેના ગળે ઉતારવાની કળા તથા હિંમત હોય તે જ વ્યક્તિ સફળ રાજદૂત થઈ શકે. તુંડ મિજાજી, ચંચળ, નિષ્ઠાહીન, લક્ષ્યહીન વ્યક્તિ રાજદૂત ના થઈ શકે. અંગદમાં રાજદૂતપણાને યોગ્ય બધા ગુણો હતા, એટલે શ્રીરામે અંગદને બધું સમજાવીને રાવણની સભામાં મોકલ્યો. હાથમાં સફેદ ધજા લઈને અંગદ લંકાના દ્વારે પહોંચ્યો. રાવણની આજ્ઞા મેળવી અને દ્વાર ખોલવામાં આવ્યા. નિઃશસ્ત્ર અંગદની પૂરી ચોકસાઈથી તપાસ થઈ અને પછી રાવણ સન્મુખ તેને ઉપસ્થિત કર્યો. રાવણની સંપત્તિ જોઈ અને અંગદને નવાઈ લાગી. આટલી ભવ્ય ઇમારતો, રાજ રચીલું, ઝુમ્મરો, વાજિંત્રો વગેરેનો વૈભવ આજ સુધી તેણે જોયો ન હતો. તેને રાવણ તથા લંકાવાસીઓ પ્રત્યે આટલી ભવ્ય સંપત્તિ મેળવવા માટે માન થયું. આ બધું તપનું જ પરિણામ છે. રાવણ તથા પ્રજાએ ઘોર તપ કરી અને આ સંપત્તિ મેળવી છે. તપનું ફળ જ્યારે પાકે ત્યારે જો તપ સહિત ફળ ભોગવાય તો ફળ ભોગતાનો ઉદ્ધાર કરે, પણ તપનું ફળ તપ વિના જ ભોગવવામાં આવે તો તેવું ફળ પતન કે વિનાશ કરી નાખતું હોય છે. રાવણે તપ તો કર્યું હતું, પણ હવે ફળ ભોગવવાના સમયે તેણે તપનો ત્યાગ કર્યો હતો. તપ વિનાનું ફળ પાપ તથા વાસનાથી ખરડાયા વિના નથી રહેતું. વાસનાના ફળ માટે પાપ અને પાપથી પતનનો ક્રમ શરૂ થઈ જતો હોય છે. રાવણની હવે અધોગતિ થઈ રહી છે. આ સંપત્તિ રાખમાં રોળાઈ જવાની છે તેવું જાણીને અંગદને દુઃખ થયું. લાંબા નિસાસા સાથે તેણે રાવણનું યોગ્ય અભિવાદન કરી શ્રીરામનો સંદેશો કહેવા માંડ્યો. રાજન, તમારી વિદ્યા, જ્ઞાન, બળ, શૌર્ય, સાહસ વગેરે વિશ્વ પ્રસિદ્ધ છે. તમે જે ઉચ્ચ ભૂમિકા પ્રાપ્ત કરી છે તે ભૂમિકાને ના શોભાવે તેવું કામ તમારા હાથે થઈ ગયું છે. શ્રીરામ હજી પણ યુદ્ધ કરતા પહેલા સમાધાનની તક પૂરી પાડવા માંગે છે. શ્રીરામના ધર્મપત્ની માં સીતાજીને પાછા સોંપી તમે ક્ષમા માગો. બસ આટલું જ કરો તો પણ શ્રીરામ હજી લડ્યા વિના પાછા જવા તૈયાર છે.
અંગદની વાતને નાકના મેલની માફક તિરસ્કૃત કરતો રાવણ ખડખડાટ હસી પડ્યો. બોલ્યો, તારા રામને હવે ખબર પડી કે કોની સાથે યુદ્ધ કરવાનું છે? બીકનો માર્યો તે હવે સંધિ કરવા તૈયાર થયો છે. પણ અંગદ, યાદ રાખજે, સમુદ્રની આ પાર આવેલો એક પણ સિપાહી ફરી અને પેલા કિનારે જઈ શકવાનો નથી. તેમના લોહી માંસ અને હાડકા મારી ધરતીનું ખાતર થવાના છે. તું અને તારો રામ ભલે આવ્યા, અમે તમારું યથાયોગ્ય સ્વાગત કરવા માટે તૈયાર જ છીએ. તારા રામને કહેજે કે આટલી બધી બીક લાગતી હતી તો પછી યુદ્ધે કેમ ચઢ્યા? રાવણના અહંકારની સીમા ન હતી. સભામાં બે સ્પષ્ટ પક્ષો દેખાતા હતા. એક તો રાવણના ખુશામતિયાઓનો, જે લોકો તેની પીઠ થાબડા કરતા હતા, અને બીજો વર્ગ વાસ્તવિક વિભીષિકાને સમજનારાઓનો, જે ભવિષ્યના સર્વનાશથી ડરતા હતા, પણ વિભીષણની ઘટનાથી જીભ ઉપર તાળું મારી અને બેઠા હતા. તે જાણતા હતા કે હવે નાવ ડૂબવાની છે. ડૂબતી નાવમાં પોતે પણ ડૂબવાના જ છે. રાવણ કોઈ કાળે સમજવાનો નથી. યુદ્ધ થશે જ અને તેમાં સર્વનાશ થશે. આ ડાહ્યા પણ ભીરુ મંત્રીઓ મોટા ભાગે મૌન રહેતા. બોલવું પડે તો ના છૂટકે જ થોડું બોલતા. દૂત એ કહેવાય જે મંત્રણામાં નિરાશાવાદી ન થાય. મંત્રણા ભાંગી પડે તેવી સ્થિતિમાં પણ જે સમજાવવાની તકો ઊભી કર્યા કરે તથા કુનેહપૂર્વક પોતાની વાત રજૂ કરે. ઘોર નિરાશામાંથી પણ આશાનું કિરણ પ્રગટાવી શકે. અંગદે વારંવાર સમજાવવાનું ચાલુ રાખ્યું. અંગદ દ્વારા શ્રીરામના વખાણ સાંભળી સાંભળી અને રાવણ વધુ ને વધુ ચીડાતો ગયો. પ્રત્યેક ચીડમાંથી તિરસ્કાર પ્રગટાવતો રહ્યો. અંતે પોતાના સ્વામીના સામર્થ્યનો પરચો આપવા અંગદ પોતાના સ્થાનેથી ઊભો થયો. દ્રઢતા અને ખુમારીપૂર્વક સભા વચ્ચેના ખાલી ભાગમાં ગયો અને દ્રઢતાથી પોતાનો જમણો પગ પછાડીને પડકાર ફેંક્યો. જો સાંભળ રાવણ, હું તો પામર જીવ છું, શ્રીરામનો ચરણ કિંકર છું. મારી તો કોઈ શક્તિ જ નથી. છતાં હું શ્રીરામના તરફથી તારી સભાના સૌને પડકાર ફેંકું છું કે આ સભામાંથી જો કોઈ પણ મારા પગને ઉપાડી આપશે તો હું સીતાજીને હારી અને ચાલ્યો જઈશ. શ્રીરામ યુદ્ધ કર્યા વિના જ પાછા ફરી જશે. આવો અને ઉપાડો મારો પગ. અંગદનો પડકાર સાંભળી અને આખી સભા ખડખડાટ હસી પડી. એક સામાન્ય માણસનો પગ ઉપાડવો તેમાં કઈ મોટી વાત હતી? સભામાં ઘણા મોટા મલ્લો તથા પહેલવાનો હતા. સૌ હસી રહ્યા હતા. રાવણ આજ્ઞા કરે એટલી વાર. પગ તો શું, આખા અંગદને ઉપાડીને ફેંકી દેવા તેઓ ઉતાવળા થઈ રહ્યા હતા. રાવણે એક મલ્લ સામે જોયું, ઇશારત કરી. મલ્લ પોતાની જગ્યાથી કૂદકો મારી અને અંગદ પાસે આવ્યો. પોતાનાથી ઉતરતી શક્તિવાળા માણસો સાથે લડવા ઝઘડવા તથા રૂઆબ કરવા ઉછાંછળા માણસો તૈયાર રહેતા હોય છે. અંગદ નિશ્ચિંત તથા નિર્ભાવથી સ્થિર ઊભો હતો. મલ્લ હસ્યો, સભા હસી, રાવણ પણ હસ્યો. સૌ તિરસ્કારપૂર્ણ હસી રહ્યા હતા. મલ્લે અંગદનો પગ પકડ્યો. તેને ખસેડવા જોર કર્યું, પણ પગ રતિભાર પણ ન ખસ્યો. ફરી ફરી જોર કરતો રહ્યો, પણ અંગદનો પગ જાણે ભૂમિ સાથે સજ્જડ જડાઈ ગયો હોય તેમ ટસ કે મસ ના થયો. ખીખી ખીખી હસનારાઓના મોઢા વિલાઈ ગયા. સૌ ફાટી આંખે જોઈ રહ્યા. પરસેવે રેબજેબ થઈ ગયેલો અને થાકીને લોથપોથ થઈ ગયેલો મલ્લ શરમનો માર્યો ચૂપચાપ મોઢું સંતાડી અને સભાની બહાર નીકળી ગયો. રાવણે બીજા બળવાન મલ્લને ઇશારો કર્યો. એની પણ એ જ દશા. અને પછી તો અનેકાનેક ભટ્ટ, સુભટ્ટ, મહાભટ્ટ અંગદના પગને ઉપાડવા આવતા વિલે મોઢે પાછા ફરતા. રાવણ સહિત પૂરી સભા દુઃખદ આશ્ચર્યમાં ગરકાવ થઈ ગઈ. શ્રીરામનો એક દૂત હનુમાન એક વાર આવ્યો હતો. તેને એકલાએ જ લંકાની દુર્દશા કરી નાખી હતી. આ બીજો પણ તેના જેવો જ દેખાય છે. જ્યારે બધા જ હાર્યા
ત્યારે સ્વયં રાવણ ઊભો થયો. ત્રાડ મારી અંગદ પાસે જઈ તેનો પગ ઉપાડવા પોતાનો હાથ લાંબો કર્યો. તેનો હાથ પોતાના પગને અડે તે પહેલા જ અંગદે પોતાનો પગ ખસેડી લઈ હસતા હસતા રાવણને કહ્યું, રાજન, મારા પગમાં હાથ નાખવા કરતા જાઓ શ્રી રામના ચરણોમાં હાથ નાખો, ક્ષમા માગો, પશ્ચાતાપ કરો. રામ બહુ ઉદાર છે, તમારા અપરાધ ક્ષમા કરી દેશે. જાઓ, મારી સલાહ માનો. અંગદની આવી સલાહ રાવણને ઝેર જેવી લાગી. તેણે તરત જ આજ્ઞા કરી, પકડો આ દૂતને, ઉતારી નાખો તેનું માથું. રાવણની આજ્ઞા સાંભળી અને પ્રહરીઓ દોડ્યા, પણ શાણા મંત્રીએ વારણ કરતા કહ્યું, રાજન, દૂત અવધ્ય હોય છે, દૂત ઉપર હાથ ન ઉપાડી શકાય, માટે કંઈ જ કર્યા વિના તેને સ્વમાનપૂર્વક વિદાય આપવી જોઈએ. આ રાજનીતિ છે. મંત્રીની વાત માની અને અંગદને વિદાય કરવામાં આવ્યો. રાવણની સભામાં પગ રોપનાર અંગદ વિશે એક પ્રશ્ન કરી શકાય કે શું વિષ્ટિ કાર્ય કરનાર દૂતને શ્રી રામે પગ રોપી અને સીતાજીને હારી જવાની શરત કરવાનો અધિકાર આપ્યો હતો? કદાચ એ શરતમાં હારી જાત તો તેની શરતનો શ્રીરામ સ્વીકાર કરત? નહીં, આવો અધિકાર શ્રી રામે અંગદને આપ્યો હોય તેવું ના બને. તો શું ઉપરવટ જઈને અંગદે આ કામ કર્યું? પ્રથમ દ્રષ્ટિએ તો એવું લાગે, પણ થોડા ઊંડાણથી જોઈશું તો જણાશે કે શ્રી રામ પ્રત્યેની દ્રઢ નિષ્ઠાનું આ પરિણામ હતું. નિષ્ઠામાંથી જ દ્રઢતા પ્રગટે, તે બુદ્ધિમાંથી નથી પ્રગટતી. એટલે બુદ્ધિશાળી માણસો કરતા નિષ્ઠાવાન માણસો ઘણીવાર કલ્પનાતીત કાર્યો કરી બતાવતા હોય છે. અંગદને શ્રી રામ પ્રત્યે એટલી દ્રઢ નિષ્ઠા હતી કે તેના પગની અવિચળતા વિશે તેને જરા પણ શંકા ન હતી. બુદ્ધિ અને શંકાનો તો સાથ હોય જ છે, પણ નિષ્ઠા અને શંકાનો સાથ નથી હોતો. એક મહારાજ કથા કરતા હતા. કથામાં નિષ્ઠાનો પ્રસંગ આવ્યો. મહારાજ બોલ્યા, જો તમને દ્રઢ નિષ્ઠા હોય તો સંકલ્પ માત્રના જોરે આખા પર્વતને ઊંચકીને બીજી જગ્યાએ મૂકી શકો છો. શ્રોતાઓમાં એક ડોશીમાં પણ બેઠા હતા. તેમને આ વાત ગમી, કારણ કે તેમનું ઘર પર્વતની તળેટીમાં હતું. પૂર્વ દિશા તરફ પડેલો પર્વત દિવસના 10 વાગ્યા સુધી સૂર્યના તાપને આવવા દેતો ન હતો. ઠંડીથી થરથરતા ડોશીને પર્વત બહુ જ નઠારો લાગતો હતો. ઘેર આવીને સૂતા પહેલા પથારીમાં બેઠા બેઠા તેમણે સંકલ્પ કર્યો, આ પર્વત પૂર્વમાંથી પશ્ચિમ દિશામાં આવી જાય. માજી તો સૂઈ ગયા. સવારે જ્યારે ઉઠ્યા ત્યારે બહુ જ ઉત્કંઠાથી પર્વત પશ્ચિમ દિશામાં ખસી ગયો છે કે નહીં તે જોવા બારી ઉઘાડી. બારી ઉઘાડતા જ તેમણે જોયું તો પર્વત તો હતો ત્યાંને ત્યાં જ હતો. માજી હસ્યા, મનોમન બોલ્યા, મને પ્રથમથી જ ખબર હતી, એમ કાંઈ સંકલ્પ કરવાથી પર્વત ખસતો હશે? મહારાજ તો કથામાં ગમે તેવા ગપગોળા ફેંકે રાખે. પર્વત ખસ્યો ન હતો તે વાસ્તવિકતા હતી, પણ તેથી પણ મોટી વાસ્તવિકતા ડોશીને પ્રથમથી જ પર્વત નહીં ખસે તેવી શંકા હતી. શંકા હતી એટલે નિષ્ઠાની ઉણપ હતી. આમ બુદ્ધિના જોરે જીવન જીવનારા જીવનને હારી જતા હોય છે. નિષ્ઠાની શક્તિ અદ્ભુત છે, અમાપ છે. અંગદે શ્રીરામની છાવણીમાં આવી અને રાવણની હઠની બધી કથા કહી. શ્રીરામે કહ્યું, ભાઈ, હું જાણતો જ હતો કે રાવણ માનવાનો નથી, છતાં પણ છેવટની પ્રક્રિયા મારે પૂરી કરવાની હતી તે પૂરી કરી. કોઈ એમ ના કહે કે સંધિની તકનો ઉપયોગ કર્યા વિના મેં યુદ્ધ કરી મૂક્યું હતું. યુદ્ધ કોઈનો નાશ કરવા માટે નહીં, પણ નિશ્ચિત લક્ષ્યો પ્રાપ્ત કરવા માટે કરાતું હોય છે. જો એ નિશ્ચિત લક્ષ્યો યુદ્ધ વિના સંધિ દ્વારા પ્રાપ્ત થઈ જતા હોય તો યુદ્ધ કરીને લોહી રેડવું વ્યર્થ છે. માત્ર વ્યર્થ જ નહીં, પાગલપણું છે. જેને યુદ્ધનો ઉન્માદ જાગ્યો હોય તે જ આવું પગલું ભરી શકે. યુદ્ધનો આદેશ શાંત, પ્રશાંત, ધીર ગંભીર મસ્તિષ્કમાંથી નીકળતો હોવો જોઈએ. સંતપ્ત મસ્તિષ્ક વાળો યોગી કદાચ ધ્યાનની સિદ્ધિ મેળવી શકે, પણ તપેલા મગજવાળો
યુદ્ધના તથા સંધિના પૂરા લાભો ના ઉઠાવી શકે. તપેલું મગજ શક્તિહીન થઈ જતું હોય છે, જ્યારે શાંત મસ્તિષ્ક શક્તિના સ્ત્રોતોથી પરિપૂર્ણ ભરાતું રહેતું હોય છે. શાંત તથા ધીર ગંભીર મસ્તિષ્ક જ યોગ્ય સમયે યોગ્ય સંધિ કરવાની તક ઝડપી શકે. રાવણ માટે સંધિ કરી લેવાની તક હતી, પણ તેના અશાંત મગજે તેને ઠોકર મારી દીધી. શ્રીરામે રાત્રે બધા જ સેનાપતિઓની સભા બોલાવી, યુદ્ધના વ્યૂહની ચર્ચા કરી. કુશળ સેનાપતિ એ નૌકાના ખેવૈયા જેવા હોય છે. નૌકા ગમે તેટલી સારી, મજબૂત, સુંદર હોય, પણ જો ખેવૈયા મૂઢ હોય તો ડૂબે અને ડૂબાડે. સેનાપતિ પણ જો કુશળ ના હોય તો સેના ગમે તેટલી શસ્ત્રસજ્જ તથા વિશાળ હોય તો પણ હારે તથા નષ્ટ થાય. સેનાપતિને ઓછામાં ઓછી 4 બાબતોની પૂરી ગણતરી હોવી જોઈએ. સ્વ તથા શત્રુઓની સંખ્યા, બંને પક્ષના શસ્ત્રોની પૂરી માહિતી, યુદ્ધભૂમિનો પૂરો પરિચય અને શત્રુ પક્ષની કમજોર કડીઓનું જ્ઞાન. આ 4 ગણતરીઓ સાચી હોય તે યોગ્ય વ્યૂહની રચના કરી જાણે. જો સેનાપતિને આ 4 માંથી કશી જ માહિતી ના હોય અને માત્ર વિશાળ ટોળું લઈને જ અસ્તવ્યસ્ત રઘવાટ ભર્યો ધસી જતો હોય તો તે સેનાને કતલખાને લઈ જઈ રહ્યો છે તેમ સમજવું. કોઈ વિશાળ બંધમાં ગાબડું પડે અને તૂટે તો મજૂર દોષી નથી ગણાતો, પણ તેનો ડિઝાઇનર સ્થપતિ દોષી ગણાય છે. સેનાપતિ સેનાનો ડિઝાઇનર છે. ગુરુ ગોવિંદસિંહની પ્રથમ લડાઈ હિમાલયના 22 રાજાઓની સાથે થઈ હતી. એક તરફ 22 રાજાઓનું શિક્ષિત સૈન્ય અને બીજી તરફ ગુરુ ગોવિંદસિંહજી એકલા. તેમની પાસે 500 પઠાણ સૈનિકો હતા. તે ફૂટીને સામે પક્ષે ભળી ગયા. સામા પક્ષે ભળવામાં તેમને લાલચ મળી હતી કે ગુરુજીના પરાજય પછી ગુરુજીની માલ મિલકત વગેરેની લૂંટફાટ કરવાનો પ્રથમ હક પઠાણોનો રહેશે. બીજા 500 ઉદાસી બાવાઓ હતા. ખાઈ પી અને મસ્ત થયેલા બાવાઓને આ જ સમયે યાત્રા કરવાનું સૂઝ્યું. તે બધા જ પોતપોતાના કમંડળ ચીપિયા લઈ યાત્રા કરવા નીકળી પડ્યા. હવે રહ્યા માત્ર દર્શને આવનાર ભક્તો, હલવાઈ, ગાંચી, મોચી, સુથાર, વેપારી વગેરે, જેમણે કદી લડાઈ જોઈ પણ ન હતી. યોદ્ધાની ટ્રેનિંગની વાત જ ક્યાં કરવી. સાચી રીતે હથિયાર પકડતા પણ આવડતું ન હતું. આવી સ્થિતિમાં પણ હિંમત હાર્યા વિના ગુરુજીએ લડી લેવાનું નક્કી કર્યું. તે લડ્યા. તેમણે દર્શને આવેલા ભક્તોને કુશળતાથી લડાવ્યા અને 22 રાજાઓને હરાવ્યા. ઊભી પૂંછડીએ વિશાળ લશ્કર ભાગી છૂટ્યું. આ વિજય સેનાની કુશળતાનો નહીં, પણ સેનાપતિની કુશળતાનો હતો. એક કુશળ સેનાપતિ ઓછામાં ઓછી સેના દ્વારા પણ કેવી કમાલ કરાવી બતાવી શકે છે તેની આ નિશાની હતી. શ્રીરામની પાસે રાવણની તુલનામાં ઓછું સૈન્ય હતું. ઉતરતા શસ્ત્રો હતા, છતાં એક ચઢિયાતું તત્વ શ્રીરામના પક્ષે હતું. તે એ કે તેમના સૈન્યમાં પ્રબળ સ્વામી ભક્તિ હતી. તેથી ઉત્સાહ તથા શૌર્ય હતા. જ્યારે સામા પક્ષે રાવણ પાસે બધું જ હતું, પણ સૈન્યમાં પૂરતા પ્રમાણમાં સ્વામી ભક્તિ ન હતી. રાવણની નોકરી તો બધા કરતા હતા, પણ રાવણ પ્રત્યે ઘણા ખરાને ભક્તિભાવ ન હતો. રાવણના સ્વભાવ તથા આચરણથી સૌ ત્રાસી ગયા હતા. માત્ર પગાર ખાઉં સૈન્ય પ્રાણ મૂકી અને યુદ્ધ ના કરી શકે. સૈન્યમાં દ્રઢ નિષ્ઠા પેદા કરવી જોઈએ. તે એટલી હદે કે પોતાના રાજા કે સેનાપતિ માટે તે સર્વસ્વ ન્યોછાવર કરી દેવા તત્પર રહે. ગુંડાઓની ગેંગ તથા ડાકુઓના ટોળામાં પણ આવો અનુયાયી વર્ગ રહેતો હોય છે, પણ આવા ટોળાના નેતા શીલવાન નથી હોતા. એટલે બીજાને મારવા માટે એક થયેલું ટોળું ગમે ત્યારે પોતાના નેતાને મારી નાખતા પણ વાર નથી કરતું. જ્યારે એક શીલવાન રાજા કે સેનાપતિ માટે તેનો સૈનિક કદી એવી કલ્પના પણ નથી કરી શકતો. ત્રાસદાયી રાજવીઓ તથા સેનાપતિઓથી પ્રજા પણ ત્રાસી ગયેલી હોય છે. યુદ્ધ જેવા કપરા સમયમાં પ્રજા રાજાને સાથ નથી આપતી હોતી. રાજા અને પ્રજા વચ્ચેનું અંતર વધતું હોય છે. યુદ્ધની આવશ્યકતાઓ પૂરી કરવા તે પ્રજાને વધુ ને વધુ રંજાડે છે. તેથી તિરાડ વધતી જાય છે. આવી પ્રજા ભયના કારણે
ભલે ના બોલે, પણ અંતરથી પોતાના જ રાજાનો પરાજય ઈચ્છતી હોય છે. ઘણીવાર એવું પણ બને કે ત્રાસ આપનાર રાજાનો પરાજય તો થાય, પણ વિજયી રાજા તેથી પણ વધુ ત્રાસદાયી નીકળે. સમડીના પંજામાંથી છૂટીને ગીધના પંજામાં જવાનું થાય, આવું બને. તો પણ પ્રજા ભવિષ્યની હાનિનો વિચાર કર્યા વિના જ વર્તમાન અત્યાચારીને ફગાવી દેવા ઉત્સુક રહેતી હોય છે. મધ્ય યુગમાં તથા તે પહેલા પણ વિદેશી યા દેશી આક્રાંતાઓ સાથે દેશી રજવાડા ટકી ના શક્યા, તેમાં પ્રજા સાથેના મીઠા સંબંધોનો અભાવ પણ કારણ છે. રાવણની પ્રજા રાવણથી ત્રાસી ગયેલી છે. સેના પણ ત્રાસી ગયેલી છે. રાવણના તપ આગળ તે ભલે નતમસ્તકે રહે, પણ અંદર અંદરથી તે પરિવર્તન ઈચ્છી રહી છે. શ્રીરામના યશ અને કીર્તિ તેમણે સાંભળ્યા છે. રાજ્યનું પરિવર્તન ઈચ્છનાર નવા નેતાની શોધમાં દ્રષ્ટિ દોડાવતા રહેતા હોય છે. નેતૃત્વ કરે અને દુઃખ દૂર કરે તેવી વ્યક્તિ મળતા જ બધા સ્વપ્રેરિત સહયોગ આપતા હોય છે. રામ રાવણ યુદ્ધ થતા પહેલા હનુમાન તથા અંગદના પરાક્રમથી સેના તથા પ્રજાની આંખ ઉઘડી ગઈ હતી. શ્રીરામની શક્તિ વિશે કલ્પના જ નહીં, પ્રત્યક્ષ અનુભવ થઈ ગયો હતો. રાવણની મહાશક્તિથી ભયભીત થઈ જનારા પણ થોડી થોડી આંખ ઉઘાડીને શ્રીરામની ઉગતી શક્તિના દર્શન કરી રહ્યા હતા. સવારથી યુદ્ધ શરૂ થઈ ગયું. શ્રીરામના સૈન્યનું નેતૃત્વ લક્ષ્મણ કરતા હતા અને રાવણના પક્ષે તેનો પુત્ર મેઘનાદ નેતૃત્વ કરતો હતો. બંને બળવાન તથા કુશળ સેનાની હતા. ભીષણ યુદ્ધ જોત જોતામાં ફેલાઈ ગયું. લક્ષ્મણના નેતૃત્વવાળી સેના એક તરફ હાહાકાર મચાવી રહી હતી, તો સામે મેઘનાદની સેના પણ ઓછી ન હતી. પોતાની ધરતી ઉપર રહીને યુદ્ધ કરનારને પુરવઠો તથા અન્ય સહયોગ સાચી રીતે મળી રહેતા હોય છે, પણ વિશાળ સંપત્તિનો નાશ થવાની પણ તેટલી જ સંભાવના રહે છે. પરભૂમિમાં અને તેમાં પણ દૂરથી યુદ્ધ કરવા આવનારને યુદ્ધ પહેલા જ અનેક સાહસો તથા દુઃખો વેઠવા પડતા હોય છે. માર્ગની ભયંકરતા, પુરવઠાનો પ્રશ્ન, સૈન્ય સંચાલન, જળવાયુ તથા ઋતુઓની વિષમતા વગેરે અનેક પ્રતિકૂળતાઓ પાર કરીને જ હુમલો કરી શકાય. તેમાં પણ જો પરાજિત થવાનો સમય આવે તો વિશાળ સૈન્યને પીછેહઠ કરાવવી એ બહુ વિકટ પ્રશ્ન થઈ જાય. યોગ્ય સેનાપતિ પ્રતિપક્ષને અનેક છટકા ગોઠવીને એવા સ્થળે યુદ્ધ કરવા ખેંચી લાવે જ્યાં પોતાના માટે વધુમાં વધુ અનુકૂળતા હોય અને સામાવાળા માટે વધુમાં વધુ પ્રતિકૂળતા હોય. યુદ્ધમાં કુદરતી તથા ભૌતિક અનુકૂળતા કે પ્રતિકૂળતા મહત્વનો ભાગ ભજવતી હોય છે. આક્રમણ કરવા તથા અનેક દેશો જીતવા નીકળેલા સેનાપતિ પાસે પર્વત, નદીઓ, રણો, જંગલો, દળદળવાળી જગ્યા, ગરમી, ઠંડી, વરસાદ વગેરે પ્રત્યેક પરિસ્થિતિમાં લડી શકે તેવું સૈન્ય હોવું જોઈએ. જો તેનામાં સર્વગ્રાહિતા ના હોય તો દૂરના પારકા પ્રદેશમાં તે યુદ્ધમાં મરવા કરતા પરિસ્થિતિની પ્રતિકૂળતામાં મરી જશે. આક્રમણનો ભોગ બનનાર કરતા આક્રાંતા હંમેશા વધુ સાહસિક તથા મહત્વાકાંક્ષી હોય છે. પ્રાચીન કાળમાં કિલ્લાઓ રક્ષણનું મુખ્ય સાધન હતું, તો કિલ્લાઓને ઘેરો ઘાલી તેને ગુંગળાવવાની પદ્ધતિ, કિલ્લામાં ગાબડા પાડવા, કિલ્લાના માણસોને ફોડવા, અન્ન જળનો પુરવઠો બંધ કરી દેવો વગેરે શત્રુ સૈન્ય તરફથી થતું. બહાર પડેલું સૈન્ય પોતાના નિભાવ માટે ચારે તરફ લૂંટફાટ કરતું. પરિણામે ગામના ગામ ઉજ્જડ થઈ જતા. મજૂરી અને બેગારી કરાવવા જબરદસ્તીથી વેઠિયા પકડવામાં આવતા. સ્ત્રીઓની દુર્દશાની તો વાત જ શી કરવી. નૈતિક મૂલ્યો વિનાનું સૈન્ય ગમે તેની સાથે ગમે તેવો વ્યવહાર કરતું. ઘણીવાર તો સામાન્ય નાગરિકને બંને તરફથી સહન કરવું પડતું. આવી સ્થિતિમાં યુદ્ધના દિવસો એટલે જાણે જીવનના કાળા દિવસો હોય તેમ અદ્ધર શ્વાસે પ્રજા જીવતી. બીજી તરફ એ પણ એટલું જ મહત્વનું છે કે જે પ્રજાએ યુદ્ધ વેઠ્યું નથી, જોયું નથી કે કર્યું નથી, તે પ્રજા સહજ રીતે યુદ્ધ વિમુખ થઈ જતી હોય છે. તેની અક્ષમતા કાયરતાને પ્રગટાવે છે અને કાયરતા સ્વમાનહીનતાભરી સંધિઓ કરાવતી હોય છે. કાયરતા અને સ્વમાન બંને કદી સાથે રહી શકે નહીં.
એટલે પ્રજા જીવનના ઘડતરમાં યુદ્ધ વેઠવાની ક્ષમતા ઉમેરાવી બહુ જ જરૂરી છે. હિટલરના સતત તથા ભયંકર બોમ્બમારા વચ્ચે પણ ભાગમભાગ કર્યા વિના જીવનની આવશ્યક વસ્તુઓનો અભાવ સંપત્તિ સહન કરીને લાંબા સમય સુધી અંગ્રેજ પ્રજા પોતપોતાની ફરજ બજાવતી રહી. જો પ્રજાએ ભાગમભાગ શરૂ કરી દીધી હોત, જેમ કે કલકત્તા તથા મુંબઈમાં માત્ર દૂરના એક જ ધડાકાથી થઈ હતી, ઇંગ્લેન્ડ હારી ગયું હોત. ધાર્મિક માન્યતાઓ, વલણો, રૂઢિઓ તથા ધર્મગુરુઓના ઉપદેશો પ્રજાને વીર તથા કાયર બનાવવામાં મહત્વનો ભાગ ભજવતા હોય છે. ભારતની અમુક પ્રજામાં જો કાયરતા દેખાય તો તેના ઘડતરની કચાશ કારણભૂત છે. સૌથી હાસ્યાસ્પદ નવાઈની વાત તો એ છે કે આત્માની અમરતાની ગુલબાંગો ગળા ફાડી ફાડીને પોકારતા તથા દેહની ક્ષણભંગુરતા, મિથ્યાત્વ અને નારકીય રૂપની વાતો કરનારા તથાકથિત આત્મવાદીઓ ખરા સમયે માટી બગા થઈ જતા હોય છે. આત્માની અમરતા કે મરતાની માથાકૂટથી પર રહેલા સામાન્ય માણસો આવા પ્રસંગે જે હિંમત બતાવે છે, તેવી તથા તેટલી હિંમત ગોખી મારેલા આત્મવાદી જ્ઞાનીઓ બતાવી શકે તો પણ સારું. જો ખરા સમયે આ ગોખણીઓ આત્મવાદ કામ ના આવે તો તે ફિયાસ્કો જ ગણાય. લોકમાનસને વિકૃત કરવાની જ એક પ્રક્રિયા કહેવાય. લક્ષ્મણ તથા મેઘનાદ વચ્ચે સામસામું ભયંકર યુદ્ધ થઈ રહ્યું હતું. અનેક પ્રકારના અસ્ત્ર શસ્ત્રોના પ્રયોગથી રણભૂમિ ધમધમી રહી હતી. ક્ષણ ક્ષણમાં થતા ખંડ વિજયો તથા પરાજયોની કિકિયારીઓ, જય જયકાર વગેરે નાદોથી રણભૂમિ કોલાહલપૂર્ણ હતી. ધૂળની ડમરીઓના વાદળો એટલા બધા છવાયા હતા કે દિવસે પણ સાંજ જેવું વાતાવરણ થઈ ગયું હતું. પ્રાણની પરવા કર્યા વિના યોદ્ધાઓ પેંતરાઓ ખેલી રહ્યા હતા. તેવામાં ઓચિંતાના મેઘનાદ પ્રેરિત મહાશક્તિ નામનું અસ્ત્ર લક્ષ્મણની છાતીમાં વાગ્યું. અસ્ત્રનો પ્રહાર એટલો પ્રબળ હતો કે લક્ષ્મણ જોત જોતામાં મૂર્છિત થઈ ગયા. ઘણીવાર વિજયના આરે ઉભેલી સેના પરાજિત થઈ જતી હોય છે, કારણ કે તેનો સેનાપતિ ઘવાયો યા મરાયો હોય છે. સેનાપતિની સાથે સેનાનું મનોબળ દ્રઢ રીતે જોડાયેલું હોય છે. હવેના યુદ્ધોમાં પ્રાચીન પ્રક્રિયામાં ધરમૂળથી પરિવર્તન કરવામાં આવ્યું છે. હવે સેનાપતિ સેનાની મોખરે નથી રહેતો, પણ દૂર પાછળ, બહુ દૂર બેઠો બેઠો વ્યૂહરચના તથા સૈન્ય સંચાલનના આદેશો આપતો હોય છે. અગ્રિમ ભાગમાં લડનારા સૈનિકો હોય છે. સૈનિકો મરાય, ઘાયલ થાય કે બંદી બનાવાય તો પણ પૂરા સૈન્યના હેતુઓ ઉપર બહુ ભારે માઠી અસર નથી થતી. જ્યારે પ્રાચીન કાળમાં તો આગળ લડનારો સેનાપતિ ઘવાય, મરે કે બંદી બનાવાય તો તેની તરત જ ઠેઠ પરાજય સુધીની માઠી અસર સેના ઉપર પડતી હોય છે. પાણીપતના મેદાનમાં બાજીરાવ બીજાનું 1 લાખનું મરાઠા લશ્કર ખૂબ જુસ્સાથી લડી રહ્યું હતું. બાદશાહના લશ્કરનો પરાજય હાથ વેંતમાં દેખાતો હતો, પણ તેવામાં પોતાના સૈન્યને વધુ જુસ્સો ચઢાવવા બાજીરાવ વધુ આગળ આવી લડવા લાગ્યો. તેના આગળ ધસવાથી તેના સૈન્યમાં જુસ્સો તો આવ્યો, પણ એવામાં સામા પક્ષેથી ધનનન કરતી ગોળી આવી અને બાજીરાવને વિંધીને ચાલી ગઈ. બાજીરાવ ત્યાં જ ડગલો થઈને પડ્યો. બસ વીજળી વેગે સમાચાર ફેલાયા અને મરાઠા સૈન્યમાં ભાગમભાગ શરૂ થઈ. 1 લાખ મરાઠાઓને ઘેરી ઘેરી અને કતલ કરવામાં આવ્યા. આમ એક જ વ્યક્તિ સેનાપતિના મૃત્યુથી જય પરાજયમાં બદલાઈ ગયો. લક્ષ્મણને મેઘનાદની મહાશક્તિ રૂપી અસ્ત્ર વાગ્યું અને એ મહાયોદ્ધો ક્ષણવારમાં મૂર્છિત થઈ ગયો. મૂર્છિત લક્ષ્મણને બંને પક્ષો પોતપોતાના સ્થળે ખેંચી જવા બાખડ્યા, પણ પવનપુત્ર હનુમાન વીરતા તથા કુશળતાથી શ્રીરામની પાસે લઈ આવ્યા. શ્રી રામ માટે લક્ષ્મણે વનવાસનો સ્વીકાર કર્યો હતો. વનના અસીમિત દુઃખો ભોગવ્યા હતા. હંમેશા ઉભા પગે શ્રીરામનો બોલ ઝીલ્યો હતો. સુમિત્રા પુત્ર લક્ષ્મણે પોતાના, પત્નીના, માતાના તથા રાજપાટના તમામ સુખોનો ત્યાગ માત્ર શ્રીરામ માટે કર્યો હતો. નાનો ભાઈ મોટા ભાઈ માટે ત્યાગની પરંપરાઓ સર્જે
અને મોટા ભાઈનું હૃદય ના જીતે તેવું ભાગ્યે જ બને. ત્યાગ અથવા સદભાવના શુભ પરિણામો એકાદ વ્યવહાર કે પ્રયોગથી જ પામી જવાની ઉતાવળ કરનારા હતાશ થતા હોય છે. નઠારી દુનિયાના રોદણા રડતા હોય છે. ત્યાગ અને સદભાવ તો પ્રતિપક્ષના વલણને ધ્યાનમાં રાખ્યા વિના સતત કરતા રહો તો જ અંતે તેના શુભ પરિણામો પામી શકાતા હોય છે. લક્ષ્મણનો ત્યાગ, નિષ્ઠા અને સમર્પણની અદ્વિતીય પરંપરા, અસ્ખલિત પરંપરા, અસ્ખલિત બહેતી નદીની માફક ચાલી રહી હતી. જેમ જેમ તે રામમય થતો ગયો તેમ તેમ શ્રીરામ લક્ષ્મણમય થતા ગયા. અર્થાત લક્ષ્મણ ઉપરની પ્રીતિ વધતી ગઈ. આડા દિવસે યા ભૂંડા સમયે જે દ્રઢ સાથ આપે તેની સાથેના સંબંધો આપોઆપ ઊંચા થઈ જતા હોય છે, પણ તેવા જ કપરા સમયમાં જે મોઢું સંતાડે તેની સાથેના સંબંધો આપોઆપ મોડા પડી જતા હોય છે. અવસરે જ માણસનું મૂલ્ય થાય. વિના અવસરના બંધાયેલા મૂલ્યો પિત્તળને સોનું તથા સોનાને પિત્તળ બનાવનારા પણ હોઈ શકે. લક્ષ્મણની મૂર્છાથી શ્રીરામને ભારે આઘાત લાગ્યો. તેમનું હૃદય કકળી ઉઠ્યું. સીતાજી ગુમાવ્યા. હવે લક્ષ્મણને ગુમાવવાનો વારો આવ્યો. અયોધ્યા પાછો જઈને સુમિત્રાને શું જવાબ આપીશ? બાળકની માફક શ્રીરામ રડી પડ્યા. સાંજ પડી ગઈ હતી. યુદ્ધ બંધ થયું હતું. શ્રમિત તથા ઘવાયેલા યોદ્ધાઓ થાક ઉતારતા હતા. ગાને મલમપટ્ટો કરતા હતા. લક્ષ્મણની મૂર્છાના સમાચારથી ચારે તરફ ગમગીની વ્યાપી ગઈ હતી. વૈદ્યરાજના એક પછી એક બધા જ પ્રયત્નો નિષ્ફળ ગયા હતા. વૈદ્યરાજની પ્રત્યેક નિષ્ફળતા વધુ ને વધુ નિરાશાના થર જમાવતી હતી. શ્રીરામની આંખો રડી રડી અને સૂજી ગઈ હતી. ત્યાં વૈદ્યરાજ ખૂંખારો ખાઈને બોલ્યા, લક્ષ્મણજીની મૂર્છા દૂર થાય તેવી કોઈ પણ ઔષધિ મારી પાસે બચી નથી. હવે તો માત્ર એક જ આશા છે. કોઈ સમર્થ વ્યક્તિ અમુક પર્વત ઉપર જાય, ત્યાંથી સંજીવની બુટ્ટી લઈ આવે તો લક્ષ્મણની મૂર્છા દૂર થાય. કામ બહુ જ કપરું હતું. સમય પણ થોડો જ હતો. માણસે હંમેશા થોડા માણસો તો એવા રાખવા જોઈએ જે કપરા કામ માટે સક્ષમ હોય તથા તૈયાર હોય. શ્રી હનુમાનની સામે શ્રી રામે જોયું. હનુમાન તૈયાર જ હતા. વૈદ્યરાજ સુષેન પાસેથી જાણકારી લઈને પવનપુત્ર પવન વેગે ઉપડ્યા. અનેક વિઘ્નો પાર કરીને તે પર્વત ઉપર તો પહોંચ્યા, પણ વૈદ્યરાજની આપેલી નિશાની પ્રમાણેની ઔષધિ મળી નહીં. ઘણી મહેનત કરી, પણ એક પાંદડું એ ના મળ્યું એટલે નિરાશ થયા. છેવટે જે તરફ બહુ પ્રકારની અસંખ્ય ઔષધિઓ ઉગી હતી તે પર્વત જ હાથમાં ઉપાડી વેગથી પાછા ફર્યા. આ તરફ મૂર્છિત લક્ષ્મણ આગળ શ્રીરામ હૈયાફાટ વિલાપ કરી રહ્યા હતા. સૌ દુઃખી હતા. હજી પણ હનુમાન ન આવ્યાની ચિંતાથી સૌ ચિંતિત હતા. સમય વીતતો જઈ રહ્યો હતો. સૌ હનુમાનના આવવાની દિશા તરફ આતુર દ્રષ્ટિ કરી બેઠા હતા. ત્યાં જ કરુણ રસમાં વીર રસ આવે તેમ હનુમાન આવી ચડ્યા. સૌના મન આનંદિત થઈ ઉઠ્યા. લંકાના સુપ્રસિદ્ધ વૈદ્યરાજ સુષેનને હનુમાને કહ્યું, વૈદ્યરાજ, તમારી બતાવેલી ઔષધિ હું ઓળખી ના શક્યો, એટલે આખો પહાડ ઉપાડી લાવ્યો છું. લ્યો, આમાં જે ઔષધ હોય તેને ઓળખી લ્યો. વૈદ્યરાજે પર્વત ખંડમાંથી પોતાને જોઈતી સંજીવની બુટ્ટી ઓળખી લીધી. તેને ચૂંટી મસળી તેનો રસ કાઢી લક્ષ્મણના મુખમાં તથા નાકમાં રેડ્યો. હાથમાં રહેલા બાકીના કૂચા કકળી ઉઠ્યા. તેમણે સુષેન વૈદ્યને કહ્યું કે અમારા રસકસ કાઢીને અમને આમ તિરસ્કારથી ફેંકી દો છો તે ઠીક ના કહેવાય. સુષેને કહ્યું, ભાઈ, આખા સંસારનો આ જ નિયમ છે. રસકસ હોય તો સૌ સગા થાય. રસકસ કાઢી લીધા પછી કેરીના છોતરાની માફક ફેંકી દે. પણ પેલા કૂચા તો શ્રીરામ પાસે ગયા અને બોલ્યા, તમારા ભાઈને અમે અમારા રસકસથી જીવિત કર્યા અને હવે અમારી આ દશા? કંઈક તો દયા કરો. શ્રીરામે કહ્યું, ભાઈ,
તમારો ઘણો ઉપકાર છે. મારા ભાઈને મૃત્યુમાંથી પાછો વાળ્યો. હવે અત્યારે તો તમારે કૂચા થઈને રહેવું પડશે, પણ આગળ કળિયુગમાં તમારામાંથી કૂ નીકળી જશે અને માત્ર ચા જ રહી જશે. ત્યારે તમે ઘર ઘરમાં આદર પામશો. તમારા વિના લોકો રહી નહીં શકે. રાતભરની ગાઢ મૂર્છામાંથી પ્રત્યેક વ્યક્તિને જાગૃત કરવા તમે સવારના પહોરમાં સંજીવની થઈને પ્રત્યેક વ્યક્તિના કપરકાબીમાં સ્થાન પામશો. તમારા પ્રત્યેક ઘૂંટડે લોકોની મૂર્છા દૂર થશે. અન્ન કરતાં પણ તમારું મહત્વ વધી જશે. શ્રીરામની વાત સાંભળીને સંજીવની બુટ્ટીના કૂચાઓને સંતોષ થયો. બસ અત્યારે જે ચા છે તે સંજીવનીના કૂચાનું પરિષ્કૃત યા વિકૃત રૂપ છે. આજે ઘર ઘરમાં જન જનને રોજ દિવસમાં કેટલીય વાર મેઘનાદની મહાશક્તિ લાગે છે અને તે મૂર્છિત થઈ જાય છે. રસોડાના એક નાના ડબ્બામાં રાખી મૂકેલી ચા નામની સંજીવનીનો કપ તેને પીવડાવાય છે અને તે ફરી સ્ફૂર્તિમાં આવે છે. સમાજ દુષ્કાળ, ધરતીકંપ, વાવાઝોડું, રેલ, રાજ્ય વિપ્લવ વગેરે અનેક પ્રસંગે તબાહ થઈ જતો હોય છે. જે ભૂભાગમાં આવી કુદરતી હોનારતો સર્જાઈ હોય તે ભાગમાં રહેનારી પ્રજાની દુર્દશાની કોઈ સીમા ન રહી હોય. પત્નીએ પતિ ખોયો હોય, બાળકોએ માતા ખોયું હોય, દંપતીએ ખોરડું ખોયું હોય, જીવનભરની પૂંજી ખોઈ હોય અને ક્ષણવારમાં હજારો માણસો નિરાધાર થઈ ગયા હોય. ઉપર આકાશ અને નીચે ધરતી સિવાય તેમની પાસે કાંઈ ના રહ્યું હોય. પેટમાં અન્ન ના પડ્યું હોય, અરે ચોખ્ખું પાણી પણ ના મળતું હોય. ગઢમાં કાળજું ભેદાઈ જાય એવા સુસવાટા ભર્યા પવનમાં બંને પગોને વાંકા વાળીને પોતાની છાતીએ દબાવી ઢીંચણ ઉપર મોઢું ગોઠવી કાતર દ્રષ્ટિએ ચારે તરફ વ્યક્તિ જોઈ રહી હોય. તેવા સમયે જે પ્રાણની પરવા કર્યા વિના સહાયતાની સંજીવની બુટ્ટીનો પર્વત ઉપાડીને પહોંચે તે હનુમાન તેમના દુઃખોને હળવા કરે, નવું જીવન આપે, નવા ઘર તથા ઘર વખરી વસાવી આપે. તેનું નામ સંજીવની બુટ્ટી. તેનું નામ દુઃખભંજન હનુમાન. તે જ રામદૂત કહેવાય. આવા કપરા સમયે પણ જે માનવતા ન બતાવે, સાહસભરી સેવા ના કરી શકે તો કાંઈ નહીં, પણ દુઃખીઓને દૂરથી તો સહાયતા કરે. દૂરથી સહાયતા ના કરે તેની પણ ચિંતા નહીં, પણ પડતા ઉપર પાટું તો ના મારે, દાજા ઉપર ડામ તો ના દે. મેં દુષ્કાળના ક્ષેત્રમાં એવા કર્મચારીઓને જોયા જે ચોકડી ખોદવાની કાળી મજૂરી કરનારનું ખોટું માપ લખી પૈસા ખાઈ જતા. એવા વ્યાપારીઓ જોયા જે તેમની લાચારી તથા અજ્ઞાનતાનો ભરપૂર લાભ ઉઠાવતા. તેમની દરિદ્રતાના ખાડાને વધુ ઊંડો કરી દેવા તેમની શોષણની કોદાળી કામ કર્યા જ કરતી. આ જ માણસો પાછા સવાર સાંજ ભગવાનના દીવા કરવા જાય ત્યારે ભગવાન પણ લજ્જાથી મોઢું ઝુકાવી દેતો હશે. આવા જ શ્રીમંતોને સાધુ સંતો ધર્માત્મા અને પુણ્યાત્મા કહી કહીને સભામાં બહુમાન કરે ત્યારે ધર્મ અને પુણ્ય બંને ખરેખર તો પેલા શોષણખોરના પગરખા નીચે ચગદાતા હોય. દુખિયા માણસો માટે સંજીવની રૂપે આવેલી અન્ન, વસ્ત્ર, દૂધ, પાવડર વગેરેની સહાયને દુખિયા સુધી ન પહોંચવા દેતા બજારમાં પહોંચાડી દેનારા સેવકજીઓ પણ ક્યાં ઓછા હોય છે. વ્યક્તિ અને સમાજ ઉપર અનેક આપત્તિઓ આવતી જ રહેવાની. આપત્તિના સમયે જે સહાયતા લઈને દોડી આવે, ઉડી આવે તે હનુમાન, નવું જીવન આપે તે સંજીવની. લક્ષ્મણ જાગ્રત થયા. સંજીવનીનો પ્રભાવ એટલો પ્રબળ હતો કે તેના પ્રયોગે માત્ર મૂર્છા જ ના ટળી, પણ શ્રમ, થાક અને વેદના પણ દૂર થઈ ગયા. લક્ષ્મણ તદ્દન તાજા થઈ ગયા. શ્રીરામ સહિત સૌ રાજી રાજી થઈ ગયા. સર્વત્ર આનંદ છવાઈ ગયો. મેદાનમાં યુદ્ધના નગારા વાગી રહ્યા હતા. રાવણ તથા મેઘનાદને પૂરો ભરોસો હતો કે હવે લક્ષ્મણ કદી જાગૃત નહીં થઈ શકે. શત્રુ પક્ષના એક મહારથીનો તો કાંટો કાઢવો એ પુત્ર જન્મ કરતા પણ વધુ આનંદની વાત ગણાય. પણ જ્યારે મેઘનાદે જોયું કે લક્ષ્મણ તો તાજો માજો થઈને યુદ્ધના મોરચે આવી રહ્યો છે ત્યારે તેને આશ્ચર્ય થયું. તેને ખબર નથી કે તેનો જ રાજવૈદ
રાત્રે આવી અને ઉપચાર કરી ગયો છે. બળવાન મેઘનાદ માત્ર અસ્ત્ર શસ્ત્રથી જ લડી જાણતો હતો તેવું નહીં, પણ તે યજ્ઞ યાગાદિ તંત્ર મંત્રાદિમાં પણ નિપુણ હતો. લક્ષ્મણનો ઘાત કરવા તેમણે પશુ બલિવાળો યજ્ઞ શરૂ કર્યો હતો. અંગદે હોશિયારીથી તે યજ્ઞનો ધ્વંસ કર્યો હતો. યાદ રહે કે રાવણ મેઘનાદ બ્રાહ્મણ જ નહીં, કર્મકાંડી વૈદિક વિદ્વાન છે, યજ્ઞ યાગાદિમાં માનનારા છે. રાવણે તો વેદો ઉપર ભાષ્ય પણ રચ્યા હતા. પ્રાચીન કાળના કર્મકાંડી વિદ્વાનો અને આજના પણ અમુક વિદ્વાનો અનેક પશુઓને હિંસાવાળા યજ્ઞો કરતા અંગદે મેઘનાદના આવા જ એક યજ્ઞનો વિધ્વંસ કર્યો. કર્મકાંડી માનસ વહેમ તથા જડતાથી ભરેલું હોય છે. અર્થહીન તથા સારહીન વ્યર્થની અટપટી ક્રિયાઓમાં દિવસોના દિવસો સુધી રચ્યા પચ્યા રહેવું, અનાજ તથા ઘી બાળવું, પશુઓને મારવા વગેરે અજ્ઞાનતા ભરી ક્રિયાઓ કરીને કોઈ દૈવી શક્તિની પ્રાપ્તિ માની લેવી યા મનાવવી તે કર્મકાંડી પંડિતોની પદ્ધતિ છે.